દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ઈડરમાં ભગવાન જગન્નાથની 28મી રથયાત્રા નીકળી। સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં આજે ભક્તિ અને કોમી એકતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। ઈડર શહેરમાં ભગવાન જગન્નાથની 28મી ભવ્ય રથયાત્રાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું। મોટા રામધોરા મંદિરથી નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા ત્યારે સમગ્ર ઈડર શહેર જય જગન્નાથના નારાથી ગુંજી ઉઠ્યું હતું। સાબરકાંઠાના ઐતિહાસિક ગઢ ગણાતા ઈડર શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળી હતી। મોટા રામધોરા મંદિર ખાતેથી નગરના નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે રથમાં સવાર થઈને નગરચર્યા માટે પ્રસ્થાન કર્યું હતું। આ ભવ્ય રથયાત્રાને ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું। ઈડર નગરમાં ભગવાનની આ રથયાત્રા આશરે 5 કિલોમીટર લાંબી નિર્ધારિત રૂટ પર ફરશે। નગરના નાથ પોતાના ભક્તોને દર્શન આપવા અને તેમનો હાલચાલ જાણવા માટે વર્ષમાં એકવાર મંદિરની બહાર નીકળે છે, ત્યારે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। રથયાત્રાના સમગ્ર રૂટ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। ઈડર નગરપાલિકા અને રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી કરવામાં આવેલી તૈયારીઓ આખરે સફળ સાબિત થઈ અને ખૂબ જ શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં નગરના નાથની રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી નીકળી હતી। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।